સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી। પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં લાગેલી આગ જોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમે મહા મહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લઈ લીધી હતી। જોકે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી। સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી। પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં લાગેલી આગ જોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે મહા મહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં ગોડાઉન માલિકોનું લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી। સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા। આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીઓ માલ રાખવામાં આવ્યો હતો અને ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। જેમાં ગત મોડી રાત્રે એક તરફની 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે પતરાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉનમાં અહીં ઊભા કરવામાં આવ્યા છે, તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે। આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી। ચારે તરફથી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને ચારે તરફથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી। હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। અત્રે ગોડાઉન છે અને બેકરીનો ભાગ હતો, એટલે ઘટના સ્થળે અહીંયા આગ લાગી ગયેલી। કંટ્રોલ દ્વારા અમને જાણ કરવામાં આવતા અમે ઘટના સ્થળે આવેલા અને ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લેતા તાકીદે લગભગ 18 થી 19 ગાડીઓને અહીંયા બોલાવી લેવામાં આવેલી છે। મેજર કોલ ડિક્લેર કરીને તમામ અધિકારીને બોલાવી લેવામાં આવેલા છે। આમાં લે વેચ માટેના પેલા જે સાધનો ગોડાઉન હોય એમેઝોન ટાઈપના હોય અને બેકરી છે, બેકરીમાં સામાન મૂકવામાં આવેલો છે તે એમાં આગ લાગેલી હતી। અલગ અલગ પ્રકારના ગોડાઉનો છે। હાલમાં સુરતની ફાયરની ટીમો ચારે કોરથી આગ બુઝાવવાની ચાલુ છે। ઓલમોસ્ટ આગ કંટ્રોલમાં છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।